આવો સાહેબ, હું તમને કલકત્તા ગંગાસાગર યાત્રાની સંપૂર્ણ વ્યવસ્થિત માહિતી આપી દઉં છું. હવે આ માહિતીમાં તમને સ્થળ છે તમારા કલકત્તા, ગંગાસાગર, જગન્નાથપુરી, ભુવનેશ્વર અને કામાખ્યા દેવી. આમાં તમારે ગુવાહાટી કામાખ્યા દેવી આવી જાય છે. હવે આપણી યાત્રા છે 13,000 અને 15,000 રૂપિયાની. આ યાત્રામાં શું શું સમાવેશ થઈ જાય છે? તો પહેલું વસ્તુ આવશે ટ્રેનની ટિકિટ. જે ટ્રેનની ટિકિટ તમારી રહેશે સુરત થી પુરી, ભુવનેશ્વર થી હાવડા, હાવડા થી ગુવાહાટી, ગુવાહાટી થી અમદાવાદ ને અમદાવાદ થી સુરત. આ ટ્રેનની ટિકિટ તમારી નોન એસી સ્લીપર ક્લાસ રહેશે અને જે 4 થી 5 કલાકનો રસ્તો છે તમારે સીટિંગ રહેશે. આના સિવાય બીજી વસ્તુ આપવામાં આવશે યાત્રા બસ. યાત્રા બસ તમને આપવામાં આવશે પુરી થી ભુવનેશ્વર સાઇટસીન માટે. બીજી યાત્રા બસ આપવામાં આવશે હાવડા રેલવે સ્ટેશન થી તમને લઈ જશે ગંગાસાગર હોટલે. ત્યાંથી નેક્સ્ટ ડે તમને લઈ જશે ગંગાસાગરના કચુબેરિયા ઘાટ. કચુબેરિયા ઘાટ થી સાંજે પાછી હોટલે લઈ આવશે. ત્રીજા દિવસે કલકત્તામાં મા કાલી માતાના દર્શન, ન્યૂ ક્લોથ માર્કેટ ને હાવડા બ્રિજ રેલવે સ્ટેશન પર ડ્રોપ આપી દેશે. આના સિવાય તમને આપવામાં આવશે હોટલમાં રોકાણ. હોટલમાં પ્રોપર હોટલ એટલે એમાં કોઈ કઈ ઘટે નહીં. એમાં તમને એસી રૂમ આપવામાં આવશે. 1 નાઇટ જગન્નાથપુરી, 2 નાઇટ હાવડા અને 2 નાઇટ તમને આપવામાં આવશે આપણે ગુવાહાટી. હવે હાવડામાં પણ અમે રૂમ નથી આપતા, અમે આપીએ છીએ હાવડા અને ગંગાસાગરની વચ્ચે, જેથી કરીને હાવડા પણ જવું હોય તો જવાય ને ગંગાસાગર પણ જવું હોય તો જવાય. આના સિવાય ચોથી વસ્તુ અમે આપીએ છીએ જમવાનું, જે આપણું ગુજરાતી સ્વાદિષ્ટ ભોજન રહેશે. એમાં તમને સવારનો નાસ્તો અને રાતનું જમવાનું અમારા તરફથી આપવામાં આવશે. જો બપોરે આપ હોટલમાં છો તો જમાડશે, હોટલમાં ન હોય તો તમને પછી પોતાના સ્વેચ્છાએ જમવાનું રહેશે. ટ્રેનમાં જમવાનું અમારા તરફથી નથી આપવામાં આવતું. હવે આ પૂરી યાત્રામાં તમારો એક્સ્ટ્રા ખર્ચો 2,000 રૂપિયાનો રહેશે. જે એક્સ્ટ્રા ખર્ચોમાં તમારો સમાવેશ થશે ગાઈડ ફી, લોકલ સાઇટસીન, રિક્ષા ભાડું, ગંગાસાગરનો ખર્ચો, પિકઅપ ડ્રોપ નો ખર્ચો, આ બધો જ ખર્ચો આમાં તમારે એક્સ્ટ્રા આવી ગયો છે. હવે એક્સ્ટ્રા ખર્ચો હજી આપણે કોઈ એક્સ્ટ્રા ખર્ચો છે આ યાત્રામાં તો હજી એક્સ્ટ્રા ખર્ચામાં તમારું થશે બ્રહ્મપુત્ર નદીમાં ઉમાનંદ મહાદેવ કરીને મંદિર છે, જેમાં 200 રૂપિયા જેવો તમારો ખર્ચો થશે જો વ્યક્તિ દીઠ તમે ત્યાં જાઓ છો. હવે આ અમે ઓપ્શન કેમ રાખ્યો છે? કારણ કે કામાખ્યા દેવી મંદિરમાં ઘણા સમય બહુ વધારે ભીડ હોય છે, એના કારણે આ અમે ઓપ્શનમાં રાખ્યું છે. કામાખ્યા દેવી મંદિરમાં દર્શન વહેલા થઈ ગયા તો અમે લઈ જશું, ન થયા તો પછી આપણે સીધા હોટલે આવવું પડે. હવે સાહેબ આમાં તમારે નોંધવા માટે આધાર કાર્ડની ઝેરોક્સ, પાસપોર્ટ સાઇઝના 2 ફોટો અને 50% યાત્રા, આમ 3 વસ્તુ આપવાનો રહેશે. આપને કોઈ વધુ જાણકારી જોઈતી હોય તો મને પૂછી શકો છો.